હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણે નાના બાબાની ચડ્ડી શીખવાના છે. અને ફ્રેન્ડ્સ, હું આજે તમને કટિંગ કરીને દેખાડવાની છું. સૌથી પહેલાં એક ફોલ્ડિંગવાળું મેં પેપર લઈ લીધું છે અને 10x7ની આપણે મેઝરમેન્ટ કરવાના છીએ. તો 10x7નું આપણે મેઝરમેન્ટ કરી અને પછી એને કટિંગ કરી નાખવાનું છે. આ પહેલાં પણ મેં બેબીની જે ચડ્ડી શીખ્યા હતા કટિંગ, તો એમાં પણ આ જ માપ હતું, પરંતુ આમાં થોડુંક જ અલગ છે. થોડુંક રહે ને સહેલું પડશે તમને. જ્યારે એની પહેલાં વિડીયો જોયો તો કે નાની બેબીની ચડ્ડી કઈ રીતે કટિંગ કરી, એ થોડુંક અઘરું હતું, પણ આમાં અઘરું નથી. બસ એ જ પ્રોસેસ કરવાની છે જે આપણે આગળની પ્રોસેસ કરી એ રીતે. હવે શું કરવાનું છે, જેટલું માપ છે એનીથી આપણે 4.5 લેશું. તો અહીંયા 4.5 લેવાનું છે અને નીચે આપણે 2.5નું માપ લેવાનું છે. તો આ નાના બાબાની ન્યૂ બોર્ન બેબી હોય એના માટે પણ કમ્પ્લીટ સરસ રીતે થઈ જાય છે. અને લગભગ 0થી તે 1 વર્ષ સુધીના જે નાનું બાબુ હોય છે એના માટેની આ ચડ્ડી છે. તો જો એકદમ સરળ રીતે તમે કટિંગ કરી શકો છો. આની પરથી તમે કાપડમાંથી ચડ્ડી સીવી શકો છો. તો આ છે ને હું મારા વિદ્યાર્થીને બતાવું છું અને હવે મારા વિદ્યાર્થી કટિંગ કરીને તમને બતાવશે. જે રીતે મેં તમને કટિંગ કરીને દેખાડ્યું છે એ જ પદ્ધતિથી મારા વિદ્યાર્થીને મેં શીખવાડ્યું છે. એ લોકો સૌપ્રથમ તો પેપર કટિંગ કરે છે, કારણ કે કાપડમાં ન બગડે. ઘણા લોકોને આમાંથી ઘણા એવા વિદ્યાર્થી છે જેને નથી આવડતું શરૂઆતમાં, એને વાર લાગે છે. ઘણા વિદ્યાર્થીઓ જલ્દી ઓબ્ઝર્વ કરી રાખે છે. તમે જોશો કે કટિંગ કરવામાં પણ કેટલા બધા ડરે છે. તો આવું પણ થતું હોય છે. તો જે રીતે હું તમને શીખવાડું છું એ જ પદ્ધતિ મારા વિદ્યાર્થીને શીખવાડું છું. જો, તો આ રીતે એક ચડ્ડીનું સરસ રીતે કટિંગ થઈ ગયું છે. અને આ જ ફર્મો જ્યારે કાપડ પર મૂકીએ તો સરસ મજાની નાના બાબાની ચડ્ડી થઈ જાય છે. આ બધા મારા વિદ્યાર્થી છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો પ્લીઝ યાર કમેન્ટમાં મને જરૂર કહેજો. અને હા, ચડ્ડી બનાવવાની પદ્ધતિ કેવી લાગી, આ કટિંગ કરવાની પદ્ધતિ સારી લાગી હોય તો લાઇક શેર જરૂર કરી નાખજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હા, કમેન્ટ તો જરૂર કરજો. તો અત્યારની માટે બાય બાય.